નમસ્કાર મિત્રો, જીકે વિથ એએમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમે નવા વિડીયો અને નવી માહિતી મેળવી શકો। મિત્રો, આજે આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જેવા કે ચામાચીડિયું કયા વર્ગનું પ્રાણી છે, પૃથ્વી પર કેટલા વિસ્તારમાં જંગલો છે, દુનિયામાં સૌથી ઊંચા વૃક્ષનું નામ શું છે। આવા બધા પ્રશ્નો છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું, જે આવનાર એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી રહેશે। આમાંથી તમને પ્રશ્નો જોવા મળી શકે છે। પ્લસ લાસ્ટમાં તમારી ટેસ્ટ રાખવામાં આવશે। આ જે વિડીયો જોશો તેમાંથી જ તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે, તો વિડીયો લાસ્ટ સુધી જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી અને તમે તમારું નોલેજ વધારી શકો છો। આગળ વધીએ। પ્રથમ છે, ભારતમાં રબરનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે? તો રબરનું વૃક્ષ છે તે આપણે કયા દેશમાંથી લઈ આવ્યા છીએ? અમેરિકાથી। ભારતમાં કાજુનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે? તો કાજુનું વૃક્ષ કયા દેશમાંથી લઈ આવ્યા? અમેરિકામાંથી। તો રબરનું વૃક્ષ અને કાજુનું વૃક્ષ અમેરિકા। તમાકુના છોડમાં કયું હાનિકારક તત્વ હોય છે? નિકોટીન હોય છે। કોચા છોડમાં કયું ઝેરી દ્રવ્ય હોય છે? તો એ હોય છે સ્ટ્રિક્નિન। કયું હોય છે? સ્ટ્રિક્નિન। એમાં જે ત્રીજો પ્રશ્ન છે નિકોટીનવાળો, તે ઘણી વખત પૂછાયેલો છે। તમાકુના છોડમાં અથવા તો તમાકુમાં કયું હાનિકારક તત્વ હોય છે અથવા તો કયું ઝેરી તત્વ હોય છે? તો આવશે નિકોટીન। દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ ક્યાં છે? તો એ છે રોકફેલર ફોરેસ્ટ, કેલિફોર્નિયામાં છે દુનિયાનું સૌથી ઊંચું વૃક્ષ। દુનિયામાં સૌથી ઊંચા વૃક્ષનું નામ શું છે? તો તેનું નામ છે સ્ટ્રેટોસ્ફિયર જાયન્ટ। શું નામ છે? સ્ટ્રેટોસ્ફિયર જાયન્ટ। દુનિયાના ઊંચામાં ઊંચા વૃક્ષની ઊંચાઈ કેટલી છે? તો જે આ સ્ટ્રેટોસ્ફિયર જાયન્ટ છે તેની ઊંચાઈ છે 112.32 મીટર। કેટલી? 112.32 મીટર, એટલું એ ઊંચું છે। ત્યારબાદ પૃથ્વી પરની સૌથી મોટી જીવંત વનસ્પતિ વસ્તુ કઈ છે? એટલે કે જીવંત વનસ્પતિ કઈ છે? તો એ છે શેરમેન જાયન્ટસે કોઆ ટ્રી। તો શેરમેન જાયન્ટસે કોઆ ટ્રી। ત્યારબાદ પૃથ્વી પરના સૌથી મોટા વૃક્ષનું અંદાજિત વજન કેટલું છે? 2000 ટન એનું વજન છે। પૃથ્વી પરનું સૌથી મોટું ફૂલ કયું છે? તો સૌથી મોટું ફૂલ છે રાફલેશિયા। પૃથ્વી પરનું સૌથી સુગંધિત પુષ્પ કયું છે? તો સુગંધિત પણ છે રાફલેશિયા। તો સૌથી મોટું કયું છે? રાફલેશિયા, અને સૌથી સુગંધિત પણ રાફલેશિયા છે। મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂર કરશો, અને આપણી ચેનલ ઉપર જ બીજો વિડીયો પણ આ રીતનો જ અવેલેબલ છે, જેમાં આપણે ફોટા સાથે બધી ડિટેલ આપેલી છે। જેમ કે રાફલેશિયા છે તો રાફલેશિયાનો ફોટો, ફૂલનો અને એની ડિટેલ પણ આપેલી છે, તો એ જોવાનું ના ભૂલશો। સૌથી મોટું વનસ્પતિનું બીજ કયું છે? કોકોડીમેર પામ। કયું છે? કોકોડીમેર પામ। પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતો દેશ કયો છે? તો એ છે રશિયા। રશિયામાં સૌથી વધુ જંગલો આવેલા છે। પૃથ્વી પર કેટલા વિસ્તારમાં જંગલો છે? વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો 29.6% વિસ્તારમાં જંગલો આવેલા છે। માનવ કયા સમુદાયનું પ્રાણી છે? માનવ છે તે મેરુદંડી સમુદાયનું સસ્તન વર્ગનું પ્રાણી છે। કયો વર્ગ છે? મેરુદંડી સમુદાય। પક્ષીઓમાં કયા અવયવનું પાંખમાં રૂપાંતર થયેલ છે? તો એ છે આગળના પગ। આગળના જે પગ છે તેનું રૂપાંતર પાંખમાં થયેલું છે। ઉડી શકે તેવું સૌથી વજનદાર પક્ષી કયું છે? તો સૌથી વજનદાર પણ હોય અને ઉડી શકતું હોય એવું, તો એ છે ગ્રેટ બસ્ટાર્ડ અને કોરી બસ્ટાર્ડ। તો તે સૌથી વજનદાર પક્ષી ઉડી શકે તેવું છે। સૌથી વધારે ઝડપથી દોડી શકતું પક્ષી કયું છે? તો એ છે શાહમૃગ, ને સૌથી મોટું પક્ષી પણ શાહમૃગ જ છે, પણ શાહમૃગ ઉડી શકતું નથી।
જ્યારે ઉડી શકે તેવું પૂછાય તો યાદ રાખવું ગ્રેટ બસ્ટાર્ડ અને કોરી બસ્ટાર્ડ. સૌથી વધુ ઊંચાઈએ ઉડતા પક્ષીનું નામ લખો. તો એ છે ગ્રેફોન વલ્ચર. સૌથી ઊંચાઈ ઉપર ઉડે છે ગ્રેફોન વલ્ચર. સૌથી મોટામાં મોટું ઈંડું કયા પક્ષીનું હોય છે? તો એ શાહમૃગનું હોય છે. ત્યારબાદ પેંગ્વિન પક્ષી કેટલા પ્રકારના જોવા મળે છે? તો 17 પ્રકારના પેંગ્વિન પક્ષી છે તે હોય છે. ગુજરાતમાં ઝડપથી લુપ્ત થઈ રહેલ પક્ષી કયું છે? ગીધ. ગીધ પ્રથમ છે તે ઘણા બધા જોવા મળતા હતા, પરંતુ અત્યારે એટલા બધા જોવા મળતા નથી. ચામાચીડિયું કયા વર્ગનું પ્રાણી છે? સસ્તન વર્ગનું પ્રાણી છે. જો પહેલાં તો ચામાચીડિયું ઉડતું હોય છે, પણ એ પક્ષી નથી. શું છે? પ્રાણી છે. અને કયા વર્ગનું છે? સસ્તન વર્ગનું એ પ્રાણી છે. યાદ રાખવું. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. ત્યારબાદ સૌથી મોટી ચામાચીડિયાની વસાહત ક્યાં છે? બ્રેકન કેવ ટેક્સાસમાં છે. બ્રેકન નામની કેવ એટલે કે ગુફા આવેલી છે ટેક્સાસની અંદર. ત્યાં સૌથી મોટી ચામાચીડિયાની વસાહત છે. પૃથ્વી પર લાંબામાં લાંબુ કીટક કયું છે? તો એ છે સ્ટિક ઇન્સેક્ટ. કયું છે? સ્ટિક ઇન્સેક્ટ. કયા કીટકે બનાવેલો ખોરાક માણસ તેના ખોરાકમાં લે છે? મધમાખીએ બનાવેલો ખોરાક. મધનો વધુમાં વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે? ચીન. ચીનમાં સૌથી વધુ મધ થાય છે. સૌથી લાંબામાં લાંબો સાપ કયો? એનાકોન્ડા. તો એનાકોન્ડા છે તે સૌથી લાંબો હોય છે. સૌથી મોટો બિનઝેરી સાપ કયો? ઝેરી ન હોય, બિનઝેરી. તો એ છે રેટિક્યુલેટ પાયથન. જાળીદાર અજગર તે સૌથી મોટો બિનઝેરી સાપ છે. પૃથ્વી પર ઝેરી દેડકા કયા દેશમાં અસ્તિત્વ ધરાવે છે? દેશનું નામ છે પશ્ચિમ કોલંબિયા. તો પશ્ચિમ કોલંબિયામાં શું જોવા મળે? ઝેરી દેડકા જોવા હોય તો ત્યાં જોવા મળે છે. પૃથ્વી પરનો સૌથી મોટામાં મોટો દેડકો કયો છે? તો એ છે ગોલિયાથ. કયો છે? ગોલિયાથ દેડકો છે તે પૃથ્વી પરનો સૌથી મોટો દેડકો છે. બર્ડ ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? ચેપ H5N1. H5N1 થી ફેલાય છે બર્ડ ફ્લૂ. રેશમના કીડા કયા વૃક્ષના પાન ખાય છે? તો એ વૃક્ષનું નામ છે શેતુર. શેતુરના વૃક્ષના પાન ખાય છે. વિશ્વના મોટામાં મોટા વજનદાર શરીરવાળા કૂતરાનું નામ શું છે? તો એ છે આઇકેમા જોબ્રા. શું નામ છે? આઇકેમા જોબ્રા. કૂતરાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી હોય છે? 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય છે. ઝડપની વાત છે અહીં 55 કિલોમીટર એક કલાકમાં. ત્યારબાદ પૃથ્વી પર નોંધાયેલા મોટામાં મોટા ડાયનોસોર કઈ પ્રજાતિના હતા? તો ડાયનોસોરની પ્રજાતિ હતી સિસ્મોસરસ. સિસ્મોસરસ છે તે સૌથી મોટામાં મોટા ડાયનોસોર હતા. આગળ જોઈએ. પૃથ્વી પર મોટામાં મોટા કેટલી લંબાઈના ડાયનોસોર અસ્તિત્વમાં હતા? 45 મીટર લંબાઈના ડાયનોસોર છે તે અસ્તિત્વમાં હતા. પૃથ્વી પર મોટામાં મોટા કેટલા વજનના ડાયનોસોર અસ્તિત્વમાં હતા? 99.8 ટન વજનના ડાયનોસોર છે તે અવેલેબલ હતા, એટલે કે પૃથ્વી પર અસ્તિત્વમાં હતા. ત્યારબાદ પૃથ્વી પરના મોટા ભાગના ડાયનોસોર કયો ખોરાક લેતા હતા? શાકાહારી હતા. તે મોટા ભાગના શાકાહારી હતા. ફળ ફૂલ ને પાંદડા અને ઘાસ ખાતા હતા. ડાયનોસોર કયા વર્ગનું પ્રાણી ગણી શકાય? તો તેને સરીસૃપ વર્ગનું પ્રાણી ગણી શકાય. કયું? સરીસૃપ વર્ગનું. આગળ જોઈએ. છેલ્લા 10 વર્ષમાં વધુમાં વધુ જંગલ વિસ્તાર કયા દેશમાં ઘટેલ છે? તો એ દેશ છે બ્રાઝિલ. પૃથ્વી પર કયો દેશ વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડે છે? અમેરિકા સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. પૃથ્વી પર કયા દેશવાસીઓ વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરે છે? તો અમેરિકનો વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરે છે. પૃથ્વી પર કયા દેશવાસીઓ ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરે છે?
ચીનવાળા. ચીન દેશ છે તે સૌથી ઓછો પાણીનો ઉપયોગ કરે છે. ગ્લોબલ વોર્મિંગથી કયા વિસ્તારમાં વધુ નુકસાનની શક્યતા છે? સપાટ દરિયા કિનારો. ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવાનો સહેલો ઉપાય કયો? વૃક્ષ વાવેતર. વૃક્ષો વાવો એટલે ગ્લોબલ વોર્મિંગ છે તે એની અસર ઓછી થાય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટથી ભારતના કયા રાજ્યમાં વધુમાં વધુ અસર થાય છે? તો એ રાજ્ય છે કર્ણાટક. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ નવા નવા વિડીયો, નવી નવી માહિતી મળતી રહે. તે સિવાય આ ચેનલ ઉપર 450+ અલગ અલગ વિષયોના વિડીયોઝ છે તે મૂકેલા છે. જો તમે જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી અને પ્લેલિસ્ટમાં જઈ અને તમારે જે વિષયના વિડીયો જોવા હોય તમે જોઈ શકો છો. ખૂબ જ સારા સારા વિડીયો છે તે આ ચેનલ ઉપર અવેલેબલ છે. પ્લસ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક અને વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. તેમાં બધા જ વિડીયોની PDF તમને અવેલેબલ થાય છે, તો ત્યાં પણ જોઈન્ટ થઈ જજો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં કાજુનું વૃક્ષ કયા દેશમાંથી આયાત કરેલ છે? 2. પૃથ્વી પરની સૌથી મોટી જીવંત વનસ્પતિ કઈ છે? 3. રેશમના કીડા કયા વૃક્ષનું પાન ખાય છે? 4. તમાકુના છોડમાં કયું હાનિકારક તત્વ હોય છે? તો ખૂબ જ ઉપયોગી આ પ્રશ્નો. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.